આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના આ યુગમાં વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિત્વમાં નિખાર લાવી સકારાત્મક દ્રષ્ટિકોણના માધ્યમ દ્વારા પહેલાં પોતે શીખે, સાંભળે અને અન્યને શીખવી શકે તથા પ્રયત્નવાદી બને અને તેમની આંતરિક પ્રતિભાને ખીલવી જીવનભર આત્મવિશ્વાસનું ભાથું પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા આશ્રય શાળા દ્વારા ગોખણપટ્ટીની સંસ્કૃતિમાંથી સર્જનશીલતા તરફ અનુકરણની વૃત્તિ ત્યજી પ્રયોગશીલતા તરફ પરીક્ષા કેન્દ્રીય અધ્યક્ષમાંથી સંશોધનમૂલક અધ્યયન તરફ વિદ્યાર્થીઓને પ્રમાણ કરાવવાના પ્રયાસ રૂપે ઉડાન 2024 અંતર્ગત નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નોલેજ ફેરમાં મુખ્ય અતિથિ તરીકે રાંદેર સ્થિત વીર કવિ નર્મદ પ્રાથમિક શાળાના આચાર્ય તરલભાઈ પટેલ, શાળાના ડાયરેક્ટર આચાર્ય પ્રીતિબેન શાહ, ઇન્ચાર્જ આચાર્ય પલ્લવીબેન, આશાબેન તથા તમામ વિભાગના નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ નોલેજ ફેરમાં શાળાના ધોરણ 1 થી 7ના કુલ 315 વિદ્યાર્થીઓએ મેથ્સ, સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ, STEM એજ્યુકેશન, ફાઇન એન્ડ વિઝ્યુઅલ આર્ટ્સ, લાઈફ સ્કિલ, હોમ સાયન્સ, લેંગ્વેજ, બેઝિકલ એજ્યુકેશન જેવા 12 વિષયો અંતર્ગત 96 જેટલા પ્રોજેક્ટ રાખવામાં આવ્યા હતા। મારું નામ રૂપલ શાહ, હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું। આજના પ્રોજેક્ટ પ્રદર્શનમાં અમે વિદ્યાર્થીઓ માટે લાઈફ સ્કિલ જેવા મુદ્દાઓને અંતર્ગત પ્લાનિંગ, બોડી લેંગ્વેજ, ટાઈમ મેનેજમેન્ટ, પ્રોપર ડ્રેસિંગ, પાવરફુલ રીડિંગ જેવા મુદ્દાઓને સમાવવા પ્રયત્ન કર્યો છે। આ ઉપરાંત અમે મેડિટેશન હોલની સ્થાપના કરી છે, જેમાં વિદ્યાર્થીઓને બેનિફિટ્સ ઓફ પ્રાણાયામ, ઓમકાર, સૂર્ય નમસ્કાર, વિદ્યાર્થીઓમાં જોવા મળતો પરીક્ષાનો હાવ, ડિપ્રેશન જેવા મુદ્દાઓને સમાવી લેવા પ્રયત્ન કર્યો છે। આજના અમારા પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવાનો છે, સાથે સાથે વિદ્યાર્થીઓમાં પ્રેઝન્ટેશન સ્કિલ, આર્ટ ઓફ લિવિંગ સ્કિલને ડેવલપ કરવાનો છે। આ ઉપરાંત અમે શાળામાં પ્રાચીન અને અર્વાચીન રમતોને પણ લેવા પ્રયત્ન કર્યો છે, જેમાં લુપ્ત થતી રમતો જેમ કે ગિલ્લી દંડા છે, લખોટી છે, પાચિકાઓ છે જેવી રમતોને પણ લેવાનો પ્રયત્ન કર્યો છે। કેટલો સમય પહેલા તૈયારી કરી હતી કે બાળકોએ સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યો? લગભગ છેલ્લા 10 થી 12 દિવસથી બાળકો અને શિક્ષકો આ પ્રોજેક્ટની કામગીરીમાં જોડાયા છે। કેટલા ટોટલ શિક્ષકોએ આમાં મહત્વનો ભાગ લીધો? અમારા પ્રાથમિક વિભાગના ધોરણ 1 થી 7ના 17 શિક્ષકોએ આમાં ભાગ લીધો છે।